હેલો નમસ્કાર એન્ડ વેલકમ બેટા. લાસ્ટ લેક્ચરની અંદર આપણે છેલ્લે કોષરસ પટલની અંદર કોષરસ પટલ દ્વારા થતી જે વહનની ક્રિયા છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. આજના લેક્ચરમાં આપણે ત્યાંથી આગળ વાત કરવાની છે કોષ દિવાલ વિશે. આજનો આપણા લેક્ચરની અંદર આપણે જેની વાત કરીએ છીએ મુદ્દો છે આપણો કોષ દિવાલ અથવા તો સેલ વોલ જેને આપણે કહીએ. કોષ દિવાલ અથવા તો સેલ વોલ વિશે આપણે આજે વાત કરીશું. સામાન્ય રીતે આપણે એવું શીખ્યા છે જ્યારે આપણે શરૂઆતમાં ચર્ચા કરતા ત્યારે મેં તમને વાત કરી હતી કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એની બંનેની વચ્ચેનો જે મુખ્ય તફાવત છે એ કોષ દિવાલ છે. આપણે અન્ય અંગિકાઓ છે એવી પણ આપણે મુખ્ય તફાવતો જે ભણ્યા તેમાં ભણ્યા હતા. એનો અર્થ એમ થાય છે કે વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ હોય છે, પ્રાણી કોષની અંદર આ કોષ દિવાલ જોવા મળતી નથી. બરાબર, તો આપણે એક એક મુદ્દા છે તેને સમજતા જઈએ, સાથે સાથે જરૂરી છે ત્યાં સુધી નાનકડી એવી રફ થોડી આકૃતિઓ દોરતા જશું અને સાથે સાથે સમજતા જઈએ. તો સૌથી પહેલા કોષ દિવાલ છે એની રચના કેવી છે, શું છે એના વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. તો કોષ દિવાલ જે છે એ સામાન્ય રીતે નિર્જીવ અને કઠિન રચનાઓ છે. કેવી છે કોષ દિવાલ? એ સામાન્ય રીતે કોષ દિવાલ કેવી હોય છે? નિર્જીવ. એ નિર્જીવ અને કઠિન રચના છે. કોષ દિવાલ એ નિર્જીવ અને કઠિન રચના છે. નિર્જીવ અને કઠિન. ઓકે, ચલો બીજી વાત કરીએ તો કોષ દિવાલ પહેલા તો નિર્જીવ હોય છે અને કઠિન હોય છે. તો આ કોષ દિવાલ છે ક્યાં આવેલી હોય છે? તો વનસ્પતિ કોષની અંદર બાહ્ય આવરણ સ્વરૂપે આવેલી હોય છે, જે કોષરસ સ્તર જે હોય છે એની ફરતે. એટલે કે આપણે સામાન્ય વાત કરીએ, એક આકૃતિ બનાવીને પ્રયત્ન કરીએ જોવાનો, તો દાખલા તરીકે માની લો કે કોઈ એક કોષ છે, બરાબર, આપણે એવી વિચાર કરીએ કે આ એક કોષ છે, બરાબર, આ એનું કોષરસ સ્તર છે. તો કોષરસ સ્તરની ફરતે, કોષરસ સ્તર જે હોય એની ફરતે એક વધારાનું આવરણ આવેલું હોય છે. અગાઉ આપણે આકૃતિઓ દ્વારા આપણે એને સમજેલા છે, તમને યાદ હશે. તો આવું એક આવરણ વધારાનું આવેલું હોય છે. આ જે વધારાનું આવરણ આવેલું છે કોષરસ સ્તરની ફરતે, એને આપણે કોષ દિવાલ કહીએ છીએ. બરાબર, તો ક્યાં આવેલું છે પહેલી વસ્તુ યાદ રાખો. તો સૌથી પહેલા તો કોષનું બાહ્ય આવરણ છે, સૌથી બહારનું આવરણ છે. નંબર 2, કોષરસ જે પટલ છે તો કોષરસ સ્તર છે એની ફરતે આવેલી રચના છે. તો આપણે એમ કહેશું કે બાહ્ય આવરણ છે. બરાબર, કોષ દિવાલ એ બાહ્ય આવરણ છે, કોષનું બાહ્ય આવરણ છે, જે બાહ્ય આવરણ સ્વરૂપે કોષરસ સ્તરની ફરતે આવેલું છે. બાહ્ય આવરણ સ્વરૂપે કોષરસ સ્તરની ફરતે આવેલું હોય છે. ચલો, આ વાત થઈ ક્યાં, એનું સ્થાન એક્ઝેક્ટ કઈ જગ્યા છે. હવે કાર્ય શું કરે? તો કોષ દિવાલ છે એ કોષને આકાર તો આપે જ છે, બરાબર, સાથે સાથે એ કોષને યાંત્રિક નુકસાન અને ચેપ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. તો આપણે એમ કહી શકીએ કે કોષ દિવાલ એ સૌથી પહેલું કામ આપણે શું કહ્યું કે કોષને આકાર આપે છે. વનસ્પતિ કોષને આકાર તો આપે જ છે, આકાર આપવા ઉપરાંત એમ કહીશું આપણે, આકાર આપવા ઉપરાંત બીજું કામ શું કરે છે? તો કે યાંત્રિક નુકસાન અને ચેપ સામે રક્ષણ આપે છે. ચેપ સામે રક્ષણ આપવાનું કામ એ કોષ દિવાલનું છે. રેડી? તો આટલું યાદ રાખો કે અગત્યની વસ્તુ છે. પહેલા તો કોષ દિવાલ છે એ મજબૂત અને કઠિન હોય છે, નિર્જીવ હોય છે. બીજી વસ્તુ, કોષરસ સ્તરની બહારના ભાગે બાહ્ય આવરણ સ્વરૂપે આવેલી હોય છે. અને નંબર 3, આકાર આપે છે, સાથે સાથે યાંત્રિક નુકસાન અને ચેપની સામે રક્ષણ આપે છે. જો જુદા જુદા જે સજીવો છે એની અંદર કોષ દિવાલ કયા પ્રકારની હોય છે, બરાબર, તો કોષ દિવાલ અંગે આપણે કેટલીક બાબતોની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો આ કોષ દિવાલ છે એ લીલ, આપણે વાત કરીએ છીએ આગળ લીલની અંદર કોષ દિવાલ શાની બનેલી હોય છે, બરાબર ને? વાત કરીએ છીએ લીલની. તો લીલની અંદર કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલી હોય છે. શેની બનેલી હોય છે? સેલ્યુલોઝ. એની સાથે સાથે ગેલેક્ટન્સ
પછી મેનન્સ અને કેલ્શિયમ કાર્બોનેટ પણ એમાં જોવા મળે છે. તો મૂળ સ્વરૂપે આપણે વાત કરીએ તો એમાં સૌથી પહેલું મહત્વનું દ્રવ્ય કોણ છે? એક તો સેલ્યુલોઝ. સેલ્યુલોઝ છે, ગેલેક્ટન્સ છે, સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, પછી મેનન્સ અને કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ, બરાબર. આટલી વસ્તુઓ ત્યાં આગળ લીલની કોષ દિવાલ શેની બનેલી છે એની વાત કરીએ છીએ. ફૂગની વાત કરીએ તો ફૂગની કોષ દિવાલ છે એ કાઇટિનની બનેલી હોય છે. નંબર 2, આ બધા જ ખાસ યાદ રાખજો કેમ કે કદાચ MCQ માં પૂછે બેટા કે અહીં આપણે એમ કહીએ કે ફૂગ જે છે એ ફૂગની કોષ દિવાલ જે છે એ કાઇટિનની બનેલી હોય છે. ફૂગની દિવાલ કાઇટિનની. એની સિવાય વાત કરીએ તો બેક્ટેરિયાની જે કોષ દિવાલ છે આ અહીંયા આગળ ટેક્સ્ટ બુકમાં સાથે આપેલું નથી એટલે યાદ રાખજો. બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાની કોષ દિવાલ. અહીંયા આપણે વનસ્પતિની વાત કરીએ છીએ, બરાબર, પરંતુ આ એક સાથે તમને યાદ રહી જાય એટલા માટે છે, બરાબર. તો બેક્ટેરિયાની કોષ દિવાલ છે એ પેપ્ટિડોગ્લાયકિનની બનેલી હોય છે. પેપ્ટિડોગ્લાયકિન. બેક્ટેરિયાની કોષ દિવાલ જે છે પેપ્ટિડોગ્લાયકિનની બનેલી હોય છે. આની સિવાય વનસ્પતિની જો વાત કરીએ તો વનસ્પતિની કોષ દિવાલ શાની બનેલી હોય છે એને અહીં આગળ નોંધી લઈએ. ચલો હવે વાત કરીએ આપણે વનસ્પતિની કોષ દિવાલની. તો વનસ્પતિની જે કોષ દિવાલ હોય છે એની અંદર સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીનની બનેલી હોય છે. તો વનસ્પતિની કોષ દિવાલ છે સેલ્યુલોઝ, સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, સેલ્યુલોઝ, પછી હેમિસેલ્યુલોઝ, પ્રોટીન અને પેક્ટિન. આ દ્રવ્યો છે, યાદ રાખજો. હવે અગત્યની વસ્તુ એ છે કદાચ તમે પરીક્ષાની અંદર ઘણી વખત એવું પૂછાય છે કે લીલની કોષ દિવાલ શેની છે, કે ફૂગની કોષ દિવાલ શેની છે, બેક્ટેરિયાની શેની હોય છે, વનસ્પતિની શેની હોય છે. તો નામ યાદ રાખવાનું સેલ્યુલોઝ, કાઇટિન, પેપ્ટિડોગ્લાયકિન અને સેલ્યુલોઝ. આ જે તત્વો છે ગેલેક્ટન્સ છે, મેનન્સ છે, કેલ્શિયમ કાર્બોનેટ, હેમિસેલ્યુલોઝ, પ્રોટીન કે પેક્ટિન એ વધારાના દ્રવ્યો તરીકે છે. મુખ્ય દ્રવ્ય તરીકે સેલ્યુલોઝ લીલ અને વનસ્પતિમાં છે, ફૂગમાં કાઇટિનની બનેલી છે અને બેક્ટેરિયાની અંદર પેપ્ટિડોગ્લાયકિન. હંમેશા યાદ રાખજો જ્યારે જ્યારે આવે ત્યારે આપણે એનો ઉપયોગ કરશું, બરાબર. ભવિષ્યમાં પણ હું તમને વારંવાર પૂછતો રહીશ તો યાદ રાખો લીલ અને વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે, બેક્ટેરિયાની પેપ્ટિડોગ્લાયકિન અને ફૂગની કાઇટિનની. આ વસ્તુઓ હંમેશા યાદ રાખવાની છે. ઓકે, હવે થોડું આગળ વધીએ તો આ વાત કરીએ આપણે વનસ્પતિની કોષ દિવાલ શેની બનેલી હોય છે. હવે નેક્સ્ટ આપણે જે વાત કરવી છે એ એમ છે કે જે બે નજીકના કોષો હોય, બે નજીકના જે વનસ્પતિ કોષો હોય તો આ જે નજીકના વનસ્પતિ કોષો છે એ કોષોને વચ્ચે કોષોની જે બે સાંકળતી કોષ દિવાલ હોય એની વચ્ચે એક મધ્ય પટલ આવેલું હોય છે. આપણે સરસ રીતે આકૃતિ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો તો તમે જે આકૃતિ જોઈ છે તમારી ટેક્સ્ટ બુકની અંદર એ કંઈક આવી આકૃતિ છે. તો આપણે બે વનસ્પતિ કોષો છે ને બનાવવાનો પ્રયત્ન કરીએ. જુઓ ફોર એક્ઝામ્પલ આ એક વનસ્પતિ કોષ છે, બરાબર. માનો આ એક વનસ્પતિ કોષ છે અહીંયા આગળ, બરાબર. આ વનસ્પતિ કોષ છે એની કોષરસ પટલ છે એમ સમજો, બરાબર. પછી આ કોષરસ પટલની ફરતે હમણાં આપણે વાત કરી હતી એમ કે કોષ દિવાલ આવેલી હોય છે, કોષ દિવાલ આવેલી હોય છે. માનો આ આપણી કોષ દિવાલ છે, આ આપણી કોષ દિવાલ છે. ચલો આપણે સમજીએ. હવે માની લો કે તો એની બાજુમાં એક બીજો કોષ આવેલો છે, તો એ કોષ માની લો અહીંયા આગળ છે, આવી રીતે આ કોષ અહીંયા આગળ ગોઠવાયેલો છે. તો એની કોષ દિવાલ હશે ને અહીંયા આગળ. ચલો આખો નથી દોરતા આપણે, કોષને અધૂરો દોરીએ છીએ. આવો કોષ બીજો એક આવેલો છે તો એની પણ કોષ દિવાલ હશે. અંદરની બાજુએ એમાં પણ એની અંદર પણ અંદરની બાજુએ કોષરસ પટલ આવેલું હશે, બરાબર. આ કોષરસ પટલ છે. તો આ કોષરસ પટલ પછી કોષ દિવાલ, આ બંને કોષોની જે કોષ દિવાલ છે એની વચ્ચે એક અહીંયા આગળ મધ્ય પટલ આવેલું હોય છે. જો એ આવી રીતે હોય છે, સમજો ખાસ. આ એનું મધ્ય પટલ છે. ક્યાં આવેલું હોય છે? બંને કોષોની કોષ દિવાલની વચ્ચે. એટલે અહીંયા આગળ પણ આ મધ્ય પટલ આવી રીતે આવેલું હશે, અહીંયાથી આવી રીતે આવેલું હશે.
આ બાજુ પાછો બીજો એક કોષ આવી રીતે જોડાયેલો છે, બરાબર ને? અહીંયાથી એક કોષ જોડાયેલો, બધી બાજુ કોષો જોડાયેલા છે. તો અહીંયા આગળ છે આપણે બ્લુ લાઈન છે, અહીંયા આગળ આપણે એમ કહીશું આ જે બ્લુ લાઈન છે, નામ નિર્દેશ બેટા જો કરવા હોય તો આ બ્લુ લાઈન જે આપણને દેખાય છે એ કોષરસ પટલ છે, કોષરસ પટલ, બરાબર? આ કોષરસ પટલ અહીંયા પણ છે અને અહીંયા પણ છે, બરાબર? સેમ એવી જ રીતે અહીંયા ગ્રીન જે દેખાય છે, આ ગ્રીન લાઈન તમને, એ ગ્રીન લાઈન એ આપણું કોષ દિવાલ છે, આ કોષ દિવાલ છે. અને આ જે રેડ લાઈન દેખાય છે આપણને બંનેમાં, બરાબર? એ રેડ લાઈન જે દેખાય છે એ મધ્ય પટલ છે, એને આપણે શું કહીએ? મધ્ય પટલ. એટલે બે નજીકના જે કોષો હોય એની વચ્ચે, જો સાંભળજો, બે નજીકના જે કોષો છે એની વચ્ચે એ બે કોષોને સાંકળતી રચના કોષ દિવાલની વચ્ચે આવેલી હોય છે. તો આપણે અહીંયા આગળ કહીશું કે મધ્ય પટલ કોને કહેવાય? તો અહીંયા આગળ આપણે એક નવો મુદ્દો જ આપીએ. ચલો, મધ્ય પટલ, કોષ દિવાલની અંદર મધ્ય પટલ કોને કહીએ? તો બે નજીકના કોષો, અહીંયા આગળ આપણે એમ કહીશું બે નજીકના કોષો જે હોય, એકબીજાની નજીક આવેલા બે નજીકના કોષો ને સાંકળતી રચના બંને કોષોની કોષ દિવાલ વચ્ચે આવેલી હોય છે, બરાબર ને? અને બંને સાંકળતી રચના એ બંને કોષોની કોષ દિવાલ વચ્ચે આવેલી હોય છે, જેને આપણે મધ્ય પટલ કહીએ છીએ. અને શું કહે બેટા? મધ્ય પટલ, યાદ રાખજો. ચલો, હવે આપણે જોઈએ આ મધ્ય પટલની વાત છે. મધ્ય પટલ કોને કહેવાય? તો તમે જે તમારી આકૃતિ જોઈ છે ને, એ આકૃતિની અંદર કંઈક આવી રચના છે. જો આને થોડી તમારી આકૃતિ ટાઈપ બનાવવાનો પ્રયત્ન કરીએ, આટલો ભાગ કાઢી નાખીએ. ચલો, તમારી આકૃતિ આવા પ્રકારની છે, જે ટેક્સ્ટ બુકમાં આપેલી આકૃતિ છે એ કંઈક આવા પ્રકારની આકૃતિ છે. ચલો, નામ નિર્દેશ થોડી વાર કાઢી નાખું છું, બરાબર? એટલે તમને ખબર પડશે. ચલો, જો નામ નિર્દેશ કાઢી નાખીએ તો અહીંયાથી તમને આ રચના કંઈક આવી રીતે દર્શાવેલી છે, બરાબર? આ રચના જે છે આવી કંઈક દર્શાવેલી હશે. અહીંયા આગળ આમ રચના છે, આમ રચના આપેલી છે, અહીંયાથી આવી રીતે રચના છે, આવી રીતે જે તમારા આપણા ટેક્સ્ટ બુક ની અંદર આવી રચના તમને આપેલી છે. તો આ જે રચના આપણે દર્શાવેલી છે બેટા, એ શેની રચના છે તમે સમજી શકો છો હવે કે અહીંયા આગળથી બીજા કોષો, અહીંયા આ કોષનો આ ભાગ છે, આ જે ભાગ છે આ એક અલગ કોષ છે, આ બીજો કોષ છે, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો, એની ફરતે આ જોડાયેલા કોષો દર્શાવે છે આપણને. સમજાય છે? ઓકે. તો કહેવાનો અર્થ એ છે કે બે નજીકના જે કોષો હોય છે એ બંને કોષોની કોષ દિવાલની વચ્ચે એક રચના આવેલી હોય છે, અને આપણે શું કહે છે? મધ્ય પટલ કહીએ છીએ. અને આ મધ્ય પટલ છે એ યાદ રાખજો કે કેલ્શિયમ પેક્ટેટ નું બનેલું હોય છે. મધ્ય પટલ શેનું બનેલું હોય છે? કેલ્શિયમ પેક્ટેટ નું. અહીંયા રાખીએ, એ કેલ્શિયમ પેક્ટેટ નું બનેલું છે. આ બધા જ MCQ થાય છે, બરાબર ને? કદાચ ખાસ કરીને વાત કરીએ બેટા તો નીટના લેવલે આવા બધા પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે એના અનુસંધાને ખાસ યાદ રાખવું જરૂરી છે. ઓકે, તો આ મધ્યમ પટલ જે છે એ કેલ્શિયમ પેક્ટેટ નું બનેલું હોય છે. હવે આજુબાજુના જે કોષો હોય છે, એકબીજાની આજુબાજુમાં આવેલા જે કોષો, એ આજુબાજુમાં આવેલા જે કોષો છે એને એકબીજાના સંપર્કમાં રાખવાનું કામ અને જકડી રાખવાનું કામ આ મધ્ય પટલ કરે છે. તો મધ્ય પટલનું કાર્ય જો કહીએ તો એમ કહીએ કે આજુબાજુમાં આવેલા કોષોને જકડી રાખવાનું, એને જકડી રાખવાનું, એકબીજાની સાથે જકડી રાખવાનું કામ કરે છે, અને સંપર્કમાં રાખવાનું કાર્ય કરે છે. સંપર્કમાં રાખવાનું કાર્ય કરે છે. ચલો, રેડી? તો આ મધ્ય પટલની વાત કરી. કોષ દિવાલની, બે કોષ દિવાલની વચ્ચે આવેલું હોય છે. શેનું બનેલું હોય છે? તો કેલ્શિયમ પેક્ટેટ નું બનેલું હોય છે. અને કોષ દિવાલ છે એ આ મધ્ય પટલ છે એ
આજુબાજુના કોષોને એકબીજા સાથે જકડી રાખે છે અને એની વચ્ચે સંપર્ક બનાવવાનું કામ કરે છે. હવે સંપર્ક એટલે શું, કેવી રીતે? તો આ કોષો છે એની અંદર વહન જે થાય છે, જુદા જુદા દ્રવ્યોનું જે વહન થાય છે, એ એક કોષમાંથી બીજા કોષમાં થતું હોય છે. તો આ એક કોષમાંથી બીજા કોષમાં જે વહન થાય છે, એમની વચ્ચે જે કન્વર્ઝેશન થાય છે, એ કોષોની વચ્ચે જે વાતચીત થાય છે, એ એનું માધ્યમ આ મધ્યપટલમાં થઈને હોય છે. બરાબર? તો કોષ દિવાલ અને મધ્યપટલની આરપાર એની વચ્ચે કેટલાક છિદ્રો જેવી રચના, જેને આપણે કોષરસ તંતુ કહીએ છીએ, એ કોષરસ તંતુ આવેલા હોય છે. એ આજુબાજુના કોષરસને સંપર્કમાં રાખવાનું કામ કરે છે. કેવી રીતે હોય છે એને સમજીએ. દાખલા તરીકે માની લો ઉપરનો કોષ છે, આ નીચેનો કોષ છે, તો અહીંયા આગળ આવા કોષરસ તંતુઓ આવેલા હોય છે, જે છિદ્રો જેવી રચના છે. એ આ કોષના કોષરસથી આ કોષના કોષરસ સુધી અહીંયા દાખલા તરીકે આવેલા હોય તો અહીંયા આગળ જુઓ, આ કોષના કોષરસથી આ કોષના કોષરસ સુધી અહીંયા આગળ આવેલું હોય તો આવી રીતે બંને કોષરસના અહીંયા આગળ જુઓ આવી રચનાઓ હોઈ શકે. બરાબર? તંતુ જેવી રચના ખરેખર આપણે કહીએ છીએ અહીંયા મેં નલિકા જેવી બનાવી છે. બરાબર? શું કામ કરે છે? એનું કાર્ય શું છે આ તંતુઓનું? આ તંતુઓ એ બંને આજુબાજુના જે કોષો છે એને એકબીજાની સાથે સંપર્ક સાધવાનું, સંપર્ક પ્રસ્થાપિત કરવાનું કાર્ય આ તંતુઓ દ્વારા થતું હોય છે. એટલે કોઈ દ્રવ્યોની જો અવરજવર થશે, કોઈ દ્રવ્યો છે એની આપલે થશે, તો આ તંતુઓ દ્વારા થશે. એટલે કે માની લો કે કોઈ દ્રવ્ય છે એને એક કોષમાંથી બીજા કોષમાં પ્રવેશ કરવાનો છે, તો એ આ માર્ગે અહીંયાથી પ્રવેશ કરશે અને અહીંયાથી કોઈ જવાનું છે તો આ માર્ગે અહીંયાથી એ આ કોષમાં વહન થઈ શકે છે. બરાબર? તો અહીંયા આગળ એના માટે રચના જે છે એને આપણે શું કહીએ? કોષરસ તંતુ. તો આપણે અહીંયા આગળ જો સ્પષ્ટતા સાથે લખવું હોય તો બાજુમાં આપણે અહીંયા લખીએ, અહીંયા આગળ આપણે શું કહીએ કે જુઓ કોણ છે આ કોષરસ તંતુઓ? તો ક્યાં આવેલા છે? કોષ દિવાલ અને મધ્યપટલની આરપાર આવેલા છે. બરાબર? તો આપણે એમ કહીશું કે કોષ દિવાલ અને મધ્યપટલની આરપાર, મધ્યપટલની આરપાર, કોષ દિવાલ અને મધ્યપટલની આરપાર રહેલા કોષરસ તંતુ, આરપાર રહેલા કોષરસ તંતુ. જો કોષરસ તંતુ શા માટે કહેવાય છે? કેમ કે એ બંને કોષોના કોષરસને જોડવાનું કાર્ય કરે છે. તો એ કોષરસ તંતુ આજુબાજુના કોષોનો જે કોષરસ છે એને એકબીજાના સંપર્કમાં રાખે. કોષરસ તંતુ આજુબાજુના કોષોના કોષરસને સંપર્કમાં રાખે છે, સંપર્કમાં રાખે છે. ચલો, તો આ વાત થઈ ગઈ કોષરસ તંતુની. તો અહીંયા આગળ હવે તમને આઈડિયા હશે કે કોષ દિવાલ શું કાર્ય કરે છે એક્ઝેક્ટ. બરાબર? કોષ દિવાલ વિશેની આપણે સરસ મજાની આ ચર્ચા કરી. ફરી વખત ઝડપથી કહી દઉં તો યાદ રાખવા જેવી વસ્તુ એ છે કે કોષ દિવાલનું કાર્ય, એક તો કોષ દિવાલ છે કેવી હોય છે? નિર્જીવ હોય છે. અને એ ફરી પાછી આગળ વાત કરીએ તો આ જે કોષ દિવાલ જે છે એ નિર્જીવ અને કઠિન હોય છે. આકાર આપવાની સાથે સાથે, આકાર તો આપે જ છે, પણ આકાર આપવાની સાથે સાથે એક બીજું કાર્ય એ કરે છે. અને એ બીજું કાર્ય શું છે? તો એ યાંત્રિક નુકસાન અથવા તો ચેપની સામે કોષને રક્ષણ આપવાનું કામ કરે છે. કોની કોષ દિવાલ કયા પ્રકારની? તો કે લીલની, સેલ્યુલોઝની બનેલી હોય છે. ફૂગની વાત કરીએ તો કાઇટિનની, બેક્ટેરિયાની વાત કરીએ તો પેપ્ટિડોગ્લાયકિનની, વનસ્પતિની વાત કરીએ તો સેલ્યુલોઝની. બરાબર? સેલ્યુલોઝ ઉપરાંત વનસ્પતિની કોષ દિવાલમાં હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીન જેવા દ્રવ્યો આવેલા હોય છે. હવે અગત્યની વાત જે છે એ તમારી ટેક્સ્ટ બુકમાં વચ્ચે મુદ્દો છે પણ મેં અહીંયા વચ્ચે નથી લીધો. એમાં એક પ્રાથમિક કોષ દિવાલ એવો શબ્દ આવ્યો છે, એટલે મેં એને થોડું પાછળ રાખ્યો છે. હવે એને આપણે વાત કરીએ કે એમાં પ્રાથમિક કોષ દિવાલ એમ કીધું. તરુણ વનસ્પતિઓમાં પ્રાથમિક કોષ દિવાલ જોવા મળે છે એમ કીધું છે. તો આ તરુણ વનસ્પતિની અંદર જે પ્રાથમિક કોષ દિવાલ જોવા મળે છે તો એનો અર્થ શું થાય? એક પ્રાથમિક તો બીજી દ્વિતીયક, બરાબર ને? એક પ્રાઇમરી, બરાબર? અને તો બીજી અન્ય કોષ દિવાલ, એટલે કે પ્રાથમિક અને દ્વિતીયક કોષ દિવાલ હોઈ શકે. યસ, હોય છે. શું છે એની રચના એને આપણે સમજીએ. તો આપણે જે વાત કરવી છે એ છે હવે પછીનો મુદ્દો. આપણે અહીંયા આગળ એમ કહીશું કે જે તરુણ વનસ્પતિઓ, તરુણ વનસ્પતિ એટલે શું? કે જેના વૃદ્ધિ અને વિકાસના તબક્કાઓ ચાલુ હોય, બરાબર ને? એને તરુણ વનસ્પતિઓ કહેવાય. તો આ જે
તરુણ વનસ્પતિઓ જે હોય છે એ તરુણ વનસ્પતિઓની અંદર જે કોષ દિવાલ હોય છે એને આપણે પ્રાથમિક કોષ દિવાલ કહેતા હોઈએ છીએ, બરાબર ને? તરુણ વનસ્પતિમાં રહેલી કોષ દિવાલને પ્રાથમિક કોષ દિવાલ. તરુણ વનસ્પતિઓમાં પ્રાથમિક કોષ દિવાલ જોવા મળે છે. અહીંયા આપણે એમ કહીએ પ્રાથમિક કોષ દિવાલ જોવા મળે છે. હવે પ્રાથમિક અને દ્વિતીયક એવા બે શબ્દો આવ્યા એટલે અર્થ એવો થયો પ્રાથમિક છે તો દ્વિતીયક હોવી જોઈએ. બેની વચ્ચે શું ફરક છે એને સમજી લઈએ ફટાફટ, બરાબર? ટેક્સ્ટ બુકના ભાગ રૂપે નથી પણ સમજી લઈએ. પ્રાથમિક કોષ દિવાલ છે બેટા, એની અંદર વૃદ્ધિ થઈ શકે. પ્રાથમિક કોષ દિવાલ છે વૃદ્ધિ પામી શકે. જ્યારે દ્વિતીયક કોષ દિવાલ છે એમાં પછી વૃદ્ધિ થઈ શકતી નથી. પછી એ જ્યારે વિઘટિત થઈ અને દ્વિતીયક કોષ દિવાલ જ્યારે બની જાય છે, જ્યારે એનું વિઘટન થઈ અને દ્વિતીયક કોષ દિવાલ જ્યારે બની જાય છે ત્યારે એ ધીમે ધીમે પછી નિર્જીવ બનતી હોય છે, બરાબર? તો પ્રાથમિક કોષ દિવાલ છે એ પોતે વિઘટન પામે છે અને દ્વિતીયક કોષ દિવાલ બનતી હોય છે. અહીંયા જે વાત કરીએ છે કઈ વનસ્પતિની છે? તરુણ વનસ્પતિઓ. તરુણ વનસ્પતિમાં શા માટે હોય? કેમ કે એની અંદર વૃદ્ધિ અને વિકાસના તબક્કાઓ શરૂ હોય છે, એ વૃદ્ધિ અને વિકાસ પામતા હોય છે, બરાબર? તો તરુણ વનસ્પતિમાં આવેલી જે કોષ દિવાલ છે એને આપણે પ્રાથમિક કોષ દિવાલ કહીએ છીએ, બરાબર? એ મોટા ભાગે શેની બનેલી હોય છે? તો સેલ્યુલોઝની બનેલી હોય છે. યાદ રાખજો, શેની બનેલી છે? સેલ્યુલોઝની બનેલી છે. ઓકે, ચલો આટલું રેડી. આ સેલ્યુલોઝની બનેલી હોય છે. એની સિવાય જો વાત કરીએ આગળ તો આ કોષ દિવાલ જ્યારે છે એ ધીમે ધીમે વૃદ્ધિ અને વિકાસ પામી અને પછી ધીમે ધીમે એનું વિઘટન થાય છે અને કોષરસ સ્તર જે છે એના તરફ દ્વિતીયક કોષ દિવાલનું નિર્માણ થાય છે. દ્વિતીયક કોષ દિવાલનું નિર્માણ થાય છે, બરાબર? એટલે ટૂંકમાં પ્રાથમિક કોષ દિવાલ છે એમાં વૃદ્ધિ થઈ શકે, દ્વિતીયક કોષ દિવાલની અંદર વૃદ્ધિ જોવા મળતી નથી. આ બહુ મોટો વચ્ચેનો તફાવત છે. તમારી ટેક્સ્ટ બુકમાં વચ્ચે આપેલું છે, મેં છેલ્લે લખ્યું છે. અહીંયા આગળ આપણો કોષ દિવાલવાળો મુદ્દો પૂરો થાય, બરાબર? અગત્યની વાત જો કરીએ તો આપણે જેમ કહેતા હતા કે કઈ કોષ દિવાલ શેની બનેલી છે, શું કાર્યો છે, મધ્યપટલના કાર્યો વિશે વાત કરી આપણે અને ખાસ કરીને કોષરસીય તંતુઓ વિશે વાત કરી કે જે એક કોષને બીજા કોષ સાથે એક કોષના કોષરસને બીજા કોષના કોષરસ સાથે સંપર્કમાં રાખવાનું કાર્ય કરે છે. તો અહીંયા આગળ વાત થઈ આપણી કોષ દિવાલની પૂરી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે કોષીય અંગિકાઓ છે એના વિશે ચર્ચા કરવાની છે, પણ એના પહેલા આપણે વાત કરશું અહીંયા આગળ સૌથી પહેલા કેટલાક પ્રશ્નોની. ચલો તો તમારે મને ફટાફટ પ્રશ્નોના જવાબ કોમેન્ટમાં આપવાના છે અને એ કયા પ્રશ્નો છે? તો પ્રશ્ન નંબર 1 એક જ પ્રશ્ન છે, ચલો વાત કરી દઉં તો એક જ પ્રશ્ન કે ભાઈ ફૂગની કોષ દિવાલ, બેક્ટેરિયાની કોષ દિવાલ અને વનસ્પતિની કોષ દિવાલ શેની બનેલી હોય છે? ફૂગ, બેક્ટેરિયા અને વનસ્પતિની કોષ દિવાલ શેની બનેલી હોય છે? કોમેન્ટ કરો, બરાબર? ચલો નવા લેક્ચર સાથે પાછા જલ્દી મળીએ, ત્યાં સુધી આવજો.